તો ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ. આજે આપણે જવાના છીએ દ્વારકા. તો પેકિંગ થઈ ગઈ છે બેગ. તો હવે આપણે આજે જીએસઆરટીસી બસની અંદર જવાના છીએ. આપણો ફર્સ્ટ અનુભવ છે. આમ તો આપણે ગાડી લઈને જઈએ પણ પહેલી વખત અને આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. તો ચલો દર્શન કરશું. તો ગાઈઝ આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ અને આપણો પરમ મિત્ર એવો ફૂલો મૂકવા આવે છે. તો અહીંથી બાઇકમાં જવાનું છે અને પછી પાટણ જઈને આપણે ડાયરેક્ટ સિદ્ધપુર દ્વારકાની બસ છે તો એમાં બેસશું. આ ડેમ આપણે પાટણ જતા વચ્ચે આવે, સરસ્વતી નદી. ગાઈઝ ચલો આપણે બસ સ્ટેન્ડમાં આવી ગયા અને બસની રાહ જોઈએ. તો ફાઇનલી ગાઈઝ સિદ્ધપુર દ્વારકા બસ આવી ગઈ છે. તો હવે આપણે બસમાં બેસી જાઉં. ચલો બસમાં તો બેસી ગયા અને હવે આપણે દ્વારકા માટે રવાના થઈ ગયા છીએ. જય દ્વારકાધીશ. તો આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે અને બસ નીકળી ગઈ છે. હવે કેટલા વાગે પહોંચાડે જોઈએ અને શું શું આવે છે. તો ગાઈસ આપણે બહુચરાજી પહોંચી ગયા છીએ બજારમાં. હવે ડાયરેક્ટ બસ જા બસ સ્ટેન્ડમાં અને એના પછી વિરમગામ. તો ગાઈસ આપણે પહેલો હોલ્ડ કરી દીધો છે અને આ જે હોટલ છે આપણે ખાવા પીવાનું તો થઈને આવ્યા હતા. હવે અહીંયા ચા પાણી કરવા માટે ઉભા રહ્યા છીએ. અરે સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે. તો મિત્રો ભાઈબંધો આપણે બીજો હોલ્ડ લઈ લીધો છે ચા પાણીનો. તો રાજકોટ પહોંચ્યા અને અહીંથી ચા પાણી કરી અને આગળની જર્ની પાસ કરશું. ફાઇનલી ગાઈઝ જોઈ શકો છો દ્વારકાનો ગેટ આવી ગયો અને એક્ઝેક્ટ આપણે 7 વાગે દ્વારકા ગેટે ઉતર્યા. તો હવે અહીંયાથી દ્વારકાધીશના મંદિર બાજુ જઈશું. ચલો અહીંથી કોઈને દ્વારકા જવું હોય તો 500 મીટર છે સામે મંદિર તમે જોઈ શકો છો. ચાલતા જવું હોય તો ચાલતા, ને કંઈ અહીંયા સગડાઓ ને એવું બધું આવતું હોય છે જે તમને દ્વારકા મંદિરે લઈ જાય. તો ગાઈઝ ફાઇનલી દ્વારકા મંદિર દેખાઈ ગયું છે. દ્વારકાધીશની જય. અહીંયા હવે વાતાવરણ બહુ ખરાબ છે. જો વરસાદ ના આવે તો સારું, નકર આખો માહોલ બગાડશે. સામે તમે જોઈ શકો છો કે દરિયો દેખાય છે, ગોમતી નદી દેખાય છે અને આપણે હવે હોટલે આવી ગયા. તો હોટલની અંદર રૂમ બુક કરશું, નાહું ધોવું પછી દ્વારકા મંદિરના દર્શન કરવા માટે જાઉં. જોઈ શકો છો એ ફાઇનલી હોટલમાં પહોંચી અને હવે આપણે થેપલા, ચા અને મરચાં ખાવા માટે બેસી ગયા છીએ. અને નાહી ધોઈને હવે પાછા ફરીથી આપણે હોટલનું ચેકઆઉટ કર્યું. જો બહારથી હોટલનો લુક આવો છે. હોટલ શ્રીજી કરીને હોટલનું નામ છે અને મંદિરથી 200-300 મીટર છે, બહુ દૂર નથી. જોઈ લો આજે પૂનમ હોવાથી પબ્લિક બહુ છે અને સામે દ્વારકાધીશનું મંદિર છે. તો હવે આપણે મંદિરમાં દર્શન કરીએ. એ પહેલાં તમને ધજાના દર્શન કરાવું. જય દ્વારકાધીશ. હવે આપણે અહીંયા આવી ગયા છીએ. આ બ્રિજ તો અત્યારે બંધ છે, સુદામા સેતુ કહેવાય છે એનું નામ. તો આપણે હવે મંદિર જાઉં, દર્શન કરશું. અહીંયા આવો તો સાસ પીજો એક વખત. ચલો દર્શન કરીને તો મિત્રો આવી ગયા. હવે આપણે અહીંયા જુઓ લોકો સામે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તમે કદાચ જોયું હોય ના જોયું હોય. અને આ દરિયો છે, બેનું અહીંયા સંગમ છે. આ સામે સુદામા સેતુ છે જે હાલ બંધ છે. જુઓ તમને માછલીઓ દેખાતી છે જે લોકો અહીંયા લોટ ખવડાવે એટલે આવે છે. અહીંયા ગોમતી નદી તે સામે જુઓ તો તમને દ્વારકાધીશની ધજાને બધું દેખાય. તો ચલો આગળ જોઈએ. તો ચલો સુદામા સેતુ તમને નજીકથી બતાવું, જોઈ લો. આ રહ્યો સુદામા સેતુ. હાલ આપણે હવે બેઠા છીએ અને આ સામે તમે જુઓ દ્વારકાધીશની ધજા ફરકે છે.
તો હવે આપણે અહીંયાથી જઈએ દ્વારકા સ્ટેશન માટે. તો સગડામાં બેસી ગયા છીએ. સગડાવાળાએ 20 રૂપિયા એક જણાનું ભાડું લીધું અને હવે આપણે વધી જાઉં દ્વારકાના રેલવે સ્ટેશન. તો ગાઈઝ ફાઇનલી દ્વારકા રેલવે સ્ટેશન પહોંચી ગયા. હવે અંદર જઈએ, ટિકિટ લઈએ અને આપણે અહીંયાથી જવાનું છે વિરમગામ આપણા પાણાને ત્યાં, અને પછી ત્યાંથી પાટણ જતા રહે. તો ગાઈઝ આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા અને ટ્રેનની રાહ જોઈએ છીએ. ટ્રેનનો ટાઈમ છે 10:51. બીજી ટ્રેન આવી છે અને આપણે હવે ટ્રેનમાં બેસીને નીકળી જઈએ. બાય બાય દ્વારકા. તો દ્વારકાને કહી દો બાય. જય દ્વારકાધીશ. સામે મંદિર દેખાય છે અને હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. અને રસ્તામાં કંઈક આવું દેખાય છે, મીઠું પકવતા હોય એવું બધી વિસ્તાર છે એના કારણે. તો જો લોબા મીઠાના ઢગલા અને એવું બધું છે, મીઠું પકવાય છે. અને અહીંયા સામે તમે જુઓ છો પવન ચક્કી છે, આવતો બંધ છે. અહીંયા અને કંઈક ચાલુ છે, આ બંધ છે. બાકી તો ફાઇનલી વાગ્યા છે 12:30 અને આપણે આવી ગયા પહેલું રેલવે જંકશન. આ સામે દેખાય છે મિત્રો વનતારા છે, જે મુકેશ અંબાણી એમનું છે જામનગર. તો તમને દૂરથી હું બતાવવાની કોશિશ કરીશ કે વનતારાનો ગેટ કેવો છે. બહુ અંતે સામે દેખાય છે વનતારા. તો આપણે સુરેન્દ્રનગર જંકશને પહોંચી ગયા અને હવાનું જંકશન વિરમગામ આપણે ઉતરી ગયા. હવે અહીંયાથી આપણા વ્લોગને કહેશું બાય બાય. જય દ્વારકાધીશ.